જય શ્રી રામ. બીજી નિંબાર્ક શ્રી બકુલેશભાઈ નિંબાર્ક સાહેબની આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. આજે અમે શાળા બનાવી એટલે શ્રીમાન રાજેશ કુમાર નિમાવર અને મેરન રામાવત આપ સૌનું સ્વાગત કરીએ છીએ. જ્યારે વાત આવે કે દશરથનો દરબાર ની ઇન્દર પણ આશા કરે, પણ ભાઈઓ વીણ જોને ભેકાર લાગે. કડવું ભરતને કાગડા. વાહ. દશરથની દાઈ ભરતને ભાવે નહીં. વાહ ભાઈ. પણ ભાઈઓ ભાઈઓ વિનાનું બેકાર. ગીતો કડવું લાગે કાગડા. ભાઈ ભાઈનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, આ લોહીના સંબંધ છે. અને જ્યારે ભાઈ ભાઈનો સંબંધ હોય ત્યારે આપણને ખબર છે કે રામ અને લક્ષ્મણ હોય કે રામ અને ભરત હોય, પણ આજે એવા જ એક ભાઈ અને જેને કહેવાય કે દ્વારકાધીશ અને એના ભાઈ બલરામની વાત હું રાજેશ કુમારને કહું કે સરસ મજાની આમ શિવરંજનીની અંદર આપણે આંખો ભીની કરી રાખે એવી વાત રજૂ કરે રાજેશ કુમાર. ભાગવતનો પ્રસંગ છે, મહાભારત ભાગવતનો. જી. કૃષ્ણ ભગવાન દ્વારકા નું રાજ્ય સંભાળતા એ સમયની વાત છે. અને અહીંયા હસ્તિનાપુરમાં પાંડવો મોટા થઈ ગયા હતા. દુર્યોધનને અને પાંડવો હારે વેરભાવ ચાલુ હતો. વિદુરજીની રાજનીતિ બહુ વખણાય છે. એટલે રાજ્યની જોવા માટે વિદુરજી એકવાર નીકળે છે તો એક જગ્યાએ લાખ બનતું હતું. આપણે જે કે ને ઈંટોની ફેક્ટરી, એવી ફેક્ટરી લાખ સમયમાં લાખની ઈંટો બનતી હતી. એટલે વિદુરજીએ તપાસ કરી માણસોને બધાને પૂછ્યું, ભાઈ તમે લાખ શા માટે બનાવશો? આપણે આની કઈ જરૂર નથી. અને કઈ જગ્યાએ આપણી ભાષામાં સપ્લાય કરતો કે સપ્લાય અમે કરતા નથી. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો કે આપણા રાજભવનમાં જ જાય છે. કોણ લઈ જાય છે? તો એમ કહે છે કે દુર્યોધન ખરીદે છે. એટલે વિદુરજીને સમજાઈ ગઈ આખી વાત. પણ વિદુરજી રાજમાં આવી અને નથી રાજાને કહેતા કે નથી દુર્યોધનને વાત કરતા, પણ એને આખું ષડયંત્ર સમજાઈ ગયું. આનું શું જોઈએ એને ગુપ્ત નજર રાખી. ત્યાં મહેલ બનતો હતો, એ લાખનો મહેલ બનતો હતો, દુર્યોધન બનાવડાવતો હતો. પણ વિદુરજીએ બીજી એક તૈયારી ચાલુ કરી દીધી. 11 ગાંવ છેટેથી ભોંયરું ખોદવાનું ચાલુ કર્યું. હસ્તિનાપુરના આગળથી 11 ગાંવ છેટેથી ભોંયરું ખોદવાનું ચાલુ કર્યું કે જ્યાં લાખનો બગલો બનતો હતો એની અંદર ભોંયરું નીકળવું જોઈએ. અને જે દિવસે એમ કહેવાય છે કે લાખનો બંગલો સળગાવ્યો એની અંદર પાંડવોને પૂરી દીધા, માતા કુંતાને, અને આયોજન પૂર્વક એને સળગાવવાનું હતું. ષડયંત્ર આગ લગાવી દેવામાં આવી ત્યારે વિદુરજીને ખબર હતી કે આ ઘટના આવી રીતે બનવાની છે. એટલે એ જ દિવસે ત્યાંથી અંદરથી એ ભોયરામ જે થોડોક ભાગ હતો એ પૂરો કરી દેવામાં આવ્યો. અને ત્યાંથી પાંડવો અને કુંતીજી નીકળી ગયા. આ માત્ર વિદુરજીને એકને ખબર હતી, બીજા કોઈને ખબર હતી નહીં. આવી રીતે પાંડવો અને કુંતી ત્યાંથી બચી જાય છે અને નગર ચર્ચા થાય છે. અને બધાને બીજા દેશોમાં પણ ખબર પડે છે કે 5 પાંડવો અને માતા કુંતી મહેલની અંદર બળી અને ભસ્મ થઈ ગયા. બધા આવું માની લેશે. જ્યારે આ વાત ઉડતી દ્વારકા તરફ આવે છે, દ્વારકાના કૃષ્ણને ખબર પડે છે ઓહો ભુવા અને પાંડવોના મૃત્યુ થયા
ત્યાંથી તુરંત ભાગે છે, હાલે બલરામજી ભાગે છે, બે ભાઈઓ હસ્તિનાપુર તરફ આવે છે. બીજી બાજુ અક્રૂરજીને પણ ચિંતા થાય છે, એટલે અક્રૂરજી છે એ કૃતવર્માને કહે છે કે આવી રીતે બન્યું છે અને કૃષ્ણ અને બલભદ્ર તાત્કાલિક હસ્તિનાપુર જવા રવાના થયા છે. ત્યારે અક્રૂરજી તો કૃષ્ણના ભક્ત જેવા હતા, પણ જે સાંભળનારો વ્યક્તિ હતો ને દ્વેષભાવ વાળો હતો. એને એમ થયું કે હવે મારે કૃષ્ણનો બદલો લઈ લેવો જોઈએ અને મારે અત્યારે બળભદ્ર પણ ન હોય અને કૃષ્ણ પણ ન હોય તો દ્વારકા ઉપર ચડાઈ કરવાનો મોકો છે, જેથી કરીને દ્વારકા ઉપર તાત્કાલિક ચડાઈ કરી છે. અને જે કૃષ્ણ ભગવાનનો મણિ હતો ઈ તમે કૃતવર્મા ત્યાંથી લઈને ભાગી જાય છે. અહીંયા બધી ઘટના પતે છે અને કૃષ્ણ ભગવાનને સમાચાર મળે છે કે આવી રીતે કૃતવર્મા જે મણિ હતો એ લઈ ગયા. ત્યારની આ વાત છે. અને કૃતવર્માને પકડવા માટે પછી કૃષ્ણ ભગવાન પાસે ત્યાંથી જ ભાગે છે અને જાય છે. પછી ભાઈઓ વિશે શું થાય છે ને એના વિશેની થોડીક વાત છે. એ પ્રજ્ઞા લખી છે એના ભાષામાં. જાદવ એટલે કૃષ્ણ ભગવાન નો મણિ હતો. મણિ રે જાદવ કેરો ઓલો લઈ ગયો ઈસડો. મણિ રે જાદવ કેરો ઓલો લઈ ગયો ઈસડો. પછી ઈ એને મારી નાખ્યો, એને પકડી લીધો. ત્યાંથી મણિ એને આખો ફફોયરો, પણ ત્યાંથી મણિ મળ્યો નહીં. ત્યારે બળભદ્ર બે ભાઈ ભેગા હતા. એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે આને પ્રયત્ન કરી લીધા, આને મારી પણ નાખ્યો, પણ મણિ બળભદ્ર અહીંયાથી મને મળ્યો નહીં. ત્યારે સ્ટેજે બળભદ્ર બલરામને એમ થાય છે કે મણિ તો મળી ગયો, પણ મારો કનૈયો એ તો નથી સાચું. અને પેલી ટેવ છે કૃષ્ણએ મને સાચું કીધું નહીં. અને કઈ પણ બોલ્યા વગર ત્યાંથી બલરામ હાલતા થઈ જાય છે. ત્યાંથી બે ભાઈઓને આમ સેજ ઓલું તિરાડ જેવું થાય છે. અને કેતા નથી, બળભદ્ર સમજુ હતા. એ ત્યાંથી એ મિથિલા નગરી જયારે જનકપુરની હતી ને ત્યારે પણ હતી, પણ સમય બદલાતો હોય, જનતા બદલે એ સમય ત્યાંથી ન્યા બળભદ્ર ન્યા જાય છે. અને પછી દુર્યોધન જયારે ન્યા જાય છે ને એ સમયે દુર્યોધનને ગદા યુદ્ધ શીખવાડે છે અને એના ગુરુ બલરામ બને છે. આ એ સમયની વાત છે. ત્યારે આગળ હું બને પછી ચોરીનો આરોપ નાખ્યો કૃષ્ણ ભગવાન કે મણિ મળ્યો પણ જાદવે દીધો નથી એમ. એટલે એ આખી જ્ઞાતિને ખબર પડી છે. એ વાલા તારી જ્ઞાતે રે મૂકો તો તને નાટ બાળો રે કલંક કુડા એ નાખિયા રે હોની. કાગ બાપુ કિયા એ વાલા તમે અમૃત પીધા કે કડવા ઝેર રે જન્મીને જાદવ કુળ મારે હોજી. વાલા તમે અમૃત પીધા કે કડવા ઝેર રે જન્મીને જાદવ કુળ મારે હોજી. કવિ પોતાની મેળા જવાબ મૂકે છે અંદરથી કે ત્યારે ભગવાન કૃષ્ણ શું કહે છે. કૃષ્ણ ભગવાન એમ કહે છે કુટુંબ થયું છે